નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમ પ્રજાનો પારોમાં આપનું સ્વાગત છે। હું છું નરેન્દ્રસિંહ। અમે આવી પહોંચ્યા છીએ ચરોતરના પેરિસ ગણાતા એવા ગામમાં। અમે પહોંચ્યા છીએ ધર્મજ ગામમાં। ધર્મજ એ ગામ છે કે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ અહીં જોવા મળે છે। શહેરી વિસ્તારમાં ના હોય તેવા પ્રકારની સુવિધાઓ ધરાવતું આ ગામ એટલે ધર્મજ। ધર્મજમાં લગભગ દરેક પરિવારમાંથી એક વ્યક્તિ વિદેશમાં છે અને એના કારણે ધર્મજ આ ગામ સમગ્ર ચરોતર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે। ધર્મજમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે, હજુ પણ કેવા પ્રકારની સમસ્યા છે, તે જ વિશે ધર્મજના અહીં ગ્રામજનો સાથે આપણે વાત કરીશું। જે રીતે ધર્મજનો જે વિકાસ થયો છે ખૂબ જ પ્રખ્યાત છે ધર્મજ ગામ સમગ્ર ચરોતર પંથકમાં। જે રીતે વિકાસ થયો છે, તમામ પ્રકારની સુવિધાઓ અહીં છે તેના માટે જાણીતું છે। આ સુવિધાઓ ક્યારથી શરૂ થઈ એટલે કે ગામ વિકસિત કેટલા સમયથી છે? આમ જોવા જઈએ તો ધર્મજ ગામનો ઇતિહાસ એટલે કે લગભગ 850 વર્ષ પહેલાંનો અમારો ગામનો ઇતિહાસ છે અને લગભગ છેલ્લા 100 વર્ષની અંદર ધર્મજ ગામમાં વિવિધ પ્રકારની યોજનાઓ અમારા વડીલ મુરબ્બી તરફથી કરવામાં આવેલી છે। ગામ આખું ઘેરે ઘેર લોકો એનઆરઆઈ છે, નાની મોટી સંસ્થાઓ હોય ત્યારે બધા જ વડીલ બંધુઓ સાથે મળી અને ગામના ઘણા બધા વિકાસ કાર્યોની અંદર સાથ રહી અને ગામના વિકાસને આગળ લઈ જવામાં મહત્વનો ફાળો છે। એટલે કે ઘણા વર્ષોથી ધર્મજમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે। ધર્મજમાં જો વાત કરવામાં આવે તો કયા પ્રકારની સુવિધાઓ છે અત્યારે કે જે શહેરી વિસ્તારોમાં પણ કદાચ ના જોવા મળે? ધર્મજમાં સુવિધાઓ બધી છે, પાણી છે, ગટર છે, લાઇટનું બધું કામ છે, ટાર રોડ છે, બ્લોક છે, હોસ્પિટલો છે, બધી સ્કૂલો, એમ્બ્યુલન્સ પોતાની પણ અમારી છે, આપણે પેલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। એટલે કે તમામ પ્રકારની સુવિધાઓ આ ધર્મજ ગામમાં જોવા મળે છે। નવાઈની વાત અને ખૂબીની વાત એ પણ કહી શકાય કે ધર્મજમાં 14થી વધુ નેશનલાઇઝ બેન્કો પણ છે। એટલે કે આટલી મોટી સંખ્યામાં બેન્કો ધરાવતું પણ આ એક ગામ છે, તેની રીતે પણ તેની એક ખાસિયત કહી શકાય। જે રીતે ધર્મજમાં અત્યારે જે વિકાસ થયો છે, પરંતુ હજુ તમારા મતે હજુ શું વધુ થાય તો ખુશી થાય? હજુ બીજા રસ્તા, રોડ, બીજા કામો થાય શહેર ગામમાં, એ અમે આજ એ કરીએ છીએ। સુવિધાઓ તો છે પણ હજુ વધુ તેમાં વધારો થાય તેવું ઈચ્છી રહ્યા છે। કોઈ સમસ્યા છે ખરી? સમસ્યા છે ખરી। સમસ્યામાં એવું છે કે અમારા ગામમાં ઘણા ખરા મકાનો જે છે હાલમાં, એ મકાનો વર્ષોથી મકાન બન્યા છે પણ એ મકાનો રેવન્યુ સર્વે નંબરમાં છે। સરકારની નીતિને કારણે હાલમાં એવું છે કે એ સિટી સર્વેમાં ચડતા નથી। તો જો એ થાય તો ઘણું કામ થાય એવું છે એમ। એટલે કે જે સિટી સર્વેમાં પણ મકાનો ચડે તેવી માગ છે। કેટલાક એનઆરઆઈ મિત્રો પણ આપણી સાથે છે કે જેઓ અત્યારે અહીં તેમના વતનમાં આવ્યા છે। શું કહેશો અત્યારે તમે ક્યાં રહો છો અત્યારે? ન્યૂ જર્સી, યુએસએ। ઓકે। અને દર વર્ષે અમે બે મહિના 1 મહિનો અહીંયા આવીએ છીએ અને એન્જોય કરીએ કે જે પ્રવૃત્તિઓ એમાં ભાગ કરીએ, ડોનેશન કરીએ અને ગામને ઓલવેઝ ઊંચું આવે એવું જ અમે વિચારીએ। એનઆરઆઈ ગામ છે એટલે કે તેમની સમસ્યાઓ પણ એ જ પ્રકારની જોવા મળી રહી છે। અન્ય એક મિત્ર સાથે વાત કરીશું। શું વધુ બદલાવ લાવવાની જરૂર છે તમારા મતે હજુ પણ તમારા ગામમાં? હજુ અમારા ગામમાં જે અમુક ભાગ અમારો છે એ હજુ સર્વે નહીં થયેલો, એનો સિટી સર્વે કરવાની એટલે કે જે એના દસ્તાવેજ પણ નહીં થતા, એ કરવાની જરૂરત છે। સર્વે નંબરમાં મકાનો 150 વર્ષથી છે, એ મકાનોનો દસ્તાવેજ તો થાય પણ સિટી સર્વેમાં તમારી પાસેથી મેં લીધું તો એ મારા નામે થતું નથી। ગામમાં ઘણા બધી સુવિધાઓ અહીં જોવા મળતી હોય છે। ગામમાં પોતાનો એક રિસોર્ટ પણ અહીંયા આ ગામ બનાવેલો છે। શું કહેશો જે રીતે ગામતળમાં જે રિસોર્ટ બનાવ્યો છે તેની શું ખાસિયત છે? સુરતમાં પાર્ક છે અમારે ધર્મજમાં, એ ગ્રામ પંચાયત હેઠળ છે અને એની આવકથી અમારે સારી એવી આવક થાય છે એની પર। અને દર વર્ષે 2 મહિના આ ઉનાળાના વેકેશનમાં સારી એવી પબ્લિક બધી આવે છે અને એ પૈસા જે આવે છે ગામના વિકાસના કામમાં અમે વાપરીએ છીએ। જે રીતે ગામમાં જે વિકાસ થયો છે, લગભગ જે ફાળો હોય સામાન્ય રીતે સરકારી સહાયથી ગામમાં વિકાસ થતો હોય છે। આ ગામમાં સરકારી સહાય કેટલી અને લોકોનો ફાળો કેટલો? આ ગામમાં સરકારી સહાય મળે છે પણ તે છતાં પહેલેથી જ ધર્મજ ગામ એવું છે કે પોતાના જ બળ ઉપર ઊભું થયેલું છે।
જે રીતે ધર્મજની જો વાત કરવામાં આવે તો આપ બળે ગ્રામજનોએ આખા ગામનો વિકાસ કર્યો છે અને તેમાં પણ જે પરિવાર જે છે તે જેઓ વિદેશમાં વસે છે તેમનો પણ વિશેષ ફાળો રહ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાતનું આ એક પ્રકારે કહી શકાય કે અનોખું ગામ છે, વિકસિત ગામ છે, તમામ પ્રકારની સુવિધાઓ છે અને આ જ ગામનો એક આદર્શ ગામનો દાખલો પણ તેણે સમગ્ર ગુજરાતમાં બેસાડેલો છે. પરંતુ હવે જ્યારે આગામી સમયમાં તેમને વધુ એક કહી શકાય કે જે સર્વેનો પ્રશ્ન હોય કે પછી કેટલીક જગ્યાએ રોડનો પ્રશ્ન હોય તે હજુ વણ ઉકેલો છે, તેને દૂર કરવા માટે લાગી રહ્યું છે કે ગ્રામજનો જ સ્વબળે તેને દૂર કરશે. તો ફરી મળીશું પ્રજાનો પારોમાં નવા ગામ સાથે, નવા લોકો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.